ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બોટાદના શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર રાજપૂત ચોરા બોટાદ ખાતે ભવ્યાતિ ભવ્ય પાટોત્સવ અને કાવડ યાત્રા તથા ત્રિદિવસીય જ્ઞાન યજ્ઞ કથાનું આયોજન કરવામાં આવ્યું। ભવ્યાતિ ભવ્ય અભિષેક અને અન્નકૂટ દર્શનનો ભાવિક ભક્તોને લાભ પણ મળ્યો હતો। મંદિરના મહંત પૂજ્ય શ્રી શ્રીરંગદાસ સ્વામીએ તેમની દિવ્ય અમૃતવાણી દ્વારા 3 દિવસ કથા વાર્તા કરી હતી અને કોઠારી સ્વામી શ્રી ગુણ નિધાન સ્વામી તથા તમામ સંતો અને સમર્પિત યુવા મંડળ તથા તમામ હરિભક્તોએ આ મહોત્સવને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી। આ પાટોત્સવના યજમાન સંદીપભાઈ મોરડિયા અને પરિવાર તથા બહોળી સંખ્યામાં ધર્મપ્રેમી જનતાએ 3 દિવસ કથાનો ખૂબ સરસ લાભ લીધો હતો। આ પ્રસંગે સરદારથી પૂજ્ય બાલમુકુંદ સ્વામી, પૂજ્ય બ્રહ્મ સ્વામી ભાવનગરથી પૂજ્ય સત્સંગ સાગર સ્વામી, મહુવાથી કોઠારી સ્વામી અને અનેક સંતોએ કથામાં ખાસ હાજરી આપી અને આશીર્વાદ આપ્યા હતા। મંદિરના ટ્રસ્ટી પ્રમુખ શ્રી રતિલાલભાઈ પટેલ અને ભરતભાઈ વડોદરિયા તથા તમામ ટ્રસ્ટીગણે પણ ખાસ જહેમત ઉઠાવી હતી। દેશ વિદેશમાં ઘર સભાના માધ્યમથી શ્રી સ્વામિનારાયણ ધર્મનો પ્રચાર પ્રસાર કરી રહેલા એવા ગુરુ શ્રી પૂજ્ય શ્રી નિત્ય સ્વરૂપ દાસજી સરદારવાડાની દિવ્ય પ્રેરણાથી આ કથાનું આયોજન કરવામાં આવ્યું। જેઓ હાલ અમેરિકાના સત્સંગ પ્રવાસમાં હોય ત્યાંથી તેમણે ટેલિફોનિક આશીર્વાદ પાઠવ્યા હતા અને તમામ ભક્તજનોના દુઃખ દૂર થાય અને સતત ભગવાનનો રાજીપો રહે તેવું ભગવાનનું અનુસંધાન રહે તેવા દિવ્ય આશીર્વાદ પણ આપ્યા હતા। રિપોર્ટર કનુભાઈ ખાચર। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।